हेलो। हाँ बोलो। हाँ जी, नमस्ते। नमस्ते। કેમ છો? તબિયત સારી? હા બોલો બોલો। વચ્ચે તબિયત બગડી હતી, કંઈક દાખલ કર્યા હતા. હા ઘણા દિવસથી સાહેબ ફોન કરું છું, આજ ઉપડ્યો. હો 15 દિવસે પાછો. આપણે કયા ગામથી બોલો? પાટણ. હે? પાટણ પાટણ. પાટણ। તમારું નામ? ગૌતમભાઈ. ગૌતમભાઈ। હમ આપણે કઈ સમાજમાંથી? આપણે દલિત વણકર. છે બોલો બોલો। બસ બસ સાહેબ, આપણે પેલી ડિબેટ કરી હતી ભજનની. જેઠીરામ બાપાનું એક ભજન છે. એવો આનંદ રે લાગ્યો સખી મારા વરમાં, મને મળ્યા ગુરુજી તારણહાર. એવો આનંદ રે લાગ્યો સખી મારા વરમાં, એના વિશે ડિબેટ કરવી છે. કે એવું સગું રે નથી કુટુંબ કોઈ મારું, મને વળાવી અવિરત વરને હાર. એવો આનંદ રે લાગ્યો સખી મારા વરમાં. આ શું કહેવા માંગે ભજનમાં? વિક્રી કરી આલો સાહેબ. આનંદ એટલે આનંદ ઉરમાં, એટલે મતલબ તો એને જે ગુરુચરણમાં ગયા પછી એને ઉરમાં આનંદ અલગ હોય। હમ આજ રે સખીરી મારો ગુરુ મળ્યા, મારે હમ આનંદ છે ઉરમાં, એટલે મારા દિલમાં। હમ હમ મતલબ કોઈ પણ માણસનો ભેટો થવાથી, હમ કોઈ પણ માણસના ગુરુ મળવાથી, માણસ મળવાથી, હારો માણા મળી જાય તો એને આનંદ ઉરમાં આવી જાય છે। હમ હા ઉરમાં કહેતા એટલે આપણા દેહની અંદર એવો આનંદ વર્તાય જાય। હા હા એટલે એને મજા આવે, આનંદ આનંદ છે ભાઈ। એટલે એ વસ્તુ એવું એવું મહાપુરુષોનું કેવું થયું એ શબ્દની અંદર। આ તો પ્રભુ જેઠીરામ બાપાનું જ ભજન છે ને? જેઠીરામ બાપાના જે હોય એવા સંતોનો જેવો જેવો અનુભવ થયો એવી હા વાણીમાં એને વર્ણન કર્યા। હમ જેને જેવા દર્શન થયા, જેને જેવો અનુભવ થયો એવી હમ વાણી અંદર એને વિક્રી કરી। હમ જેટલા સંતો છે બધાને ભજનનો મરમ એકનો એક જ છે, હમ પણ જેવું જેવું દેખાણું એવું એવું સંતોએ બોલ્યા। હમ હા માણસને જેવો અનુભવ થયો એવું એને વર્ણન કર્યું। હમ મૂળદાસને દીકરી માટે અનુભવ થયો તેને કટારી ગાય। હમ રવિરામ મહાત્માને એવો અનુભવ થયો તેને કીધું પાણીથી પાતળો ધુઆથી ઝીણો આદમ હે અપરંપારા, હા કે પાણીથી પાતળો છે, ધુમાડાથી પણ ઝીણો છે, હા ઝીણો છે, આદમ છે અપરંપારા। અપરંપારા। હા સમજી ગયા એમ, એટલે એનું જે વર્ણન છે હમ સંતોનું એ રીતનું છે। પછી એ ભજનમાં કહેવામાં આવે છે ને, એવું સાસરિયાનો સુખ રે સતે તમને શો કહો, હેજી પરણી હોય તે જાણે પતિનો આવ્યો ઘરે, હા એવો આનંદ રે એ લાગ્યો છે સતી મારા ઉરમાં। હા બસ મહાપુરુષોની શબ્દની પ્રણાલી તો આવી હોય જ ભાઈ। હમ જેને જેને જેવું જેવું દેખાણું, જેવું જેવું પૂછ્યું એવું એમાં બોલ્યા। હમ પછી તો આપણો કેવો અનુભવ છે એની ઉપર આધાર હોય છે। હમ કેમ કે ઈ બધા ગાયેલા ભજન છે, હમ સંતોને જેવું દેખાણું એવું આપણે શું હોય એમાં આપણે શું ગયું હમ એ બધા સંતો કહી ગયા, એ સંતો કહી ગયા એમાંથી તમે શું નિરીક્ષણ કર્યું, તમે શું ગયું હમ હમ ઈ ભજન માંથી તમને કયો ઉગાવો થયો હમ ઈ વાત કરો, ઈ મહત્વનું છે। હમ સંતો કહી ગયા છે એની વાણી તો વર્ષોથી ગાતા આવે છે, ગવૈયાઓ ગાતા આવે છે, ભગતડાઓ સત્સંગ કરતા આવે છે। હમ ઈ વાત ને ઈ વાણી થકી તમારા દેહમાં કયો ઉગાવો થયો? હમ તમારામાં કાળ, ક્રોધ, મોહ, માયા, ઈર્ષા આ દેખાય, આમાં કઈ ફેર પડ્યો ના હે? ના તો ઈ ભજન નો શું મહિમા? હમ હમ સંતના ઘરે ગયા પછી હમ એને કોઈ પ્રત્યે ઝેર રહે નહીં। હમ સંતના ઘરે ગયા પછી એનો ઊંચ નીચના ભેદ રહે હમ નહીં, એટલે એને સદગુરુના ચરણમાં જવાથી, એટલે એને સવારામ બાપાએ કીધું કે ગુરુના ચરણમાં મારે તો કાયમ છે દિવાળી, મેં તો કોઈ દી ન બાળી રે ન ધારી। તો એ તો પ્રભુ, આ તો આ તમે હાલ વાત કરી ને હમ કે સંતના ઘેર જ્યાં એના ચરણમાં જ્યાં પછી ઊંચ નીચનો કોઈ ભેદભાવ નહીં, હમ બરાબર? પણ આ તો બધું અત્યારે ભજનમાં તો આર્યો જોવા મળે જ છે। ઈ જે ધંધો છે ઈ ધંધો કરે છે એની વાત નથી આ। હમ અત્યારે જેટલા કલાકારો છે હમ ઈ બધા બિઝનેસમેન છે, હમ ભજનિક થોડા છે, હમ ભજનિક નથી। તમે તમારી એમની લાલ હશે ને, જો તબલચી હોય તો તબલચી વગાડવા પૂરતા જ,
પણ કોઈ એમને જોડે બેહાડે નહીં, બરાબર, ભજવી હોય ભજન મેં કે હું પેલો ઈ સાહેબ હું તમને પૂછું કે ઈ ઈર્ષા દેખાય કલાકારોમાં, ઈર્ષા દેખાય હોય પેલો વારો લેવામાંથી બાતે, ગણેશ સ્થાપના કરવામાંથી બાતે, પેલા કોને બિહાડો, મને પેલા ગણે બિહાડવા દ્યો, ઓલો નહીં મને બિહાડો, હું કઈક સારું ગાવ છું, એને ક્યાં કઈ ખબર છે, એને ભજનનું જ્ઞાન નથી. આ જે કાંઈ મનના મરમ છે ઈ ભજના લાયક નથી. અટણ જેટલા કલાકારો છે ને 3-3 લાખ રૂપિયા ફી છે, ઈ ભજની થોડા છે, ઈ ધંધાર્થી છે. ઈ એનું ધંધા માટે જાય છે, એને સંતને શું લેવા દેવા? સંતની વાણી સંત વાણી, સારી વાણી, પછી સતવાણી, સંતવાણી સતવાણી, સતની વાણી બોલવા માટે સતવાણી બોલે, સતવાણી નહીં બોલે, સંતવાણી બોલીએ છે. સતવાણી બોલે સતની વાણી તો ત્યાં 2.5 લાખ ફી આવે. જેટલા કલાકારો છે એ ગાવા બેસે છે ને કે અમે તમને બાપુ આજે આનંદ કરાવવા આવ્યા છે, તમે આનંદ કરાવવા આવ્યા છો, તમે ધંધો કરવા આવ્યા છો? તમે રાતે સવારમાં વહેલા 5 વાગે જોઈજો, બધા લાઈનમાં બેઠા છે, મારું કઈક જે ફૂલની પાકડી આપો. અને જેટલા મોટા મોટા સાધુ સંતો છે એના આશ્રમમાં ઈ મફત ભજન ગાઈ આવે, ત્યાં પબ્લિકમાં ઓડિયન્સમાં એની જાહેરાત કરી આવે. પછી ઓલા લોકો ફોન કરે એટલે કોને ફલાણા બાપુને કયો એટલે ફલાણો કલાકાર આવશે. તો કેટલા? ઈ તો 3 લાખ રૂપિયા લે છે, પણ તમને 2 લાખ રૂપિયા દે લઈ લે. ઈ ભજન છે. અમર સતદેવીદાસ ને અમરમાં થઈ ગયા ને, એને ગામડે ગામડેથી રોટલા માંગી અને આમ ભગત પિત્યાની સેવા કરી. કેવો કલાકાર સેવા કરે છે અત્યારે તો સાહેબ એવા કોઈ દાખલા બે જ નહીં ને. હવે ઈ આ સંતની વાત, આ બોલનારની વાત સાંભળો. હવે અમરમાં શું કર્યું છે? આવડા લોકો શું ગાય છે એની ફી કેટલી લે છે ને એને રગત પિત્યાની સેવા કરી. આવડા પોણી ચા પાતા નથી, ઈ સંતના ઘરના 250 અને 2.5 લાખ રૂપિયા ફી લે છે સાહેબ. એટલે એ બધી વસ્તુ છે. એક કલાકારને ફોન કરજો અને એનો માણા વાત કરશે, ઈ તો કરશે નહીં. સંતવાણી કરવી હોય તો તમે નાના કલાકારોને બોલાવો, તમારા ભજન ગાહે એવા અમુક છોકરા છે કે જેને સંતની વાણી ગાય, કે જેને પોતાને એની રાગથી એની મોજથી. આ લોકોએ તો શું છે કે સાધુ આરે એકાબીજાનું સેટિંગ છે, મોટા મોટા સાધુ આરે સેટિંગ હોય. ઈ સાધુ ત્યાં જાવ એટલે એને ત્યાં આના પ્રોગ્રામ થયા હોય એટલે ઓલા કથાઓમાં સપ્તાહોમાં એવા મોટા કલાકારોને કમાવા માટે થઈ અને ઓલા લોકો 25 લાખ રૂપિયા લે, 25 લાખમાં 2.5 લાખ આને દેવાના. સપ્તાહોમાં હોય, મોરારી બાપુની સપ્તાહ હોય તો એમાં નામાંકિત કલાકાર 2.5 લાખ વાળા કલાકારો અંદર બોલાવ્યા અને ઈ પાછા એમ કે આજના કાર્યક્રમની અંદર બાપુને હું આજે આનંદ કરાવવા આવ્યો છું. તું આનંદ કરવા આવ્યો છો, 2.5 લાખ લેવા આવ્યો છું? એટલે ઈ સંત વાણી છે, એને કઈ લેવા દેવા નથી સાહેબ. શબ્દ છે નિરાકાર છે. આ જગત છે એની અંદર આવા ધંધા ખોલીને બધા આંટડા હાલે છે. હા, આ હમણાં કીર્તિદાન નું આવ્યું કે ગરબામાંથી કઈ કોક ને માર્યો તો તેમાં હાઈકોર્ટમાં ગયા હતા, નહીં તેડું આવ્યું. આવો હવે આ ભજન ગાય, હા એ ભજન ગાઈ લ્યો, કેમ કે એ બધા મોટા મોટા કુંડારા હોય. આ તો શું છે કે ઈ લોકોની રામલીલા એના માટે હાલે છે કે આ મોટા મોટા જે ઇન્દ્ર ભારતી છે, મોરારી બાપુ છે, જિગ્નેશ દાદા છે, આ બધા લોકોની ઈ 2-3 છે 4 કથાકારો છે, ઈ બધા લોકો આ લોકો કલાકારોને એની યાર એનું સાઠગાંઠ હોય. કોઈ નાનો કલાકાર હોય એને તમે ત્યાં મહાન નહીં બનવા દો. આ મેન કલાકારો હોય એને એમાં બેહાડવાના, એની યાર એવડા લોકોનું સેટિંગ હોય. કથામાં તમે જોવો તમે ઈ 4 કલાકારો જ હાલતા છે, 4 થી 5 કલાકારો છે એનું જ સેટિંગ હોય, ઈ સિવાય બીજા નો હોય. આ બધું આવું છે. અને જેટલા સંતો થયા ને એને નાના માણસોને સ્વીકાર્યા સાહેબ. તમે સમજી ગયા? હવે રામદાસ બાપુ ભજન ગાતા ક્યાંય કોઈ દી ફી નહોતી સાહેબ. નારાયણ સ્વામી ભજન ગાતા એની ફી નહોતી કે ઈ ભજનાનંદી હતા. આ ભજનાનંદી નથી. પેલા આપણા ભક્તો નરસિંહ મહેતા છે, જીવણ સાહેબ છે, મુમુરદાસ છે, એ કોઈ પણ વાયક આવતા તો પેલા એ માગણી કરતા કે ભાઈ અમારી ફી આપો ભજન ને. પૈસા માગતા કોઈ દિવસ એને તો ભજન નું વાયક આપવું જોઈએ ગમે તે હોય. એટલે જે છે એ ધંધાર્થી છે ભાઈ, બિઝનેસમેન છે. આ લોકો જે સંતોના નામે ધંધો કરે છે, જીવણ બાપાના નામે એનો ધંધો હકાલે છે, અમરમાના નામે એના રોટલા કાઢે છે. એને સેવાને એને શું લેવા દેવા? ઈ જે ગાવા બે તે તો રોવા માંડે એવા નાટક કરે, તમને એમ થઈ જાય કે ભક્તિ દાનમ ઉતરી ગઈ સાચી. ભક્તિ તો આનું નામ જ કહેવાય સાહેબ. આવા બધા સ્ટન્ટ કરવાના, ચાલુ પ્રોગ્રામમાં રોવા માંડે, આંગળા પાડવા માંડે, નાટક કરે. અને સંતોને જગતે ગાંડા કીધા. ગાડાની વણજાર. તમે ભજનમાં ગો છો ને તમારા વિડીયોમાં,
જલારામ તો એવા ગોડા ઘરા વળાવી ઘરની ના ઈ છે ને સાહેબ, ઈ આ લોકોએ સંતોએ બધે ગાંડા જ કીધા ને. સંતોએ ભગવાનના મન પ્રભુના મન ગોડા છે રે. હા, પણ હરિને મન હોશિયાર. હરિને મન હોશિયાર. હરિને મન હોશિયાર. આપણને ગોડા લાગે પણ હરિને તો હોશિયાર જ લાગે છે. હા, એ માટે સંતોએ જે વાત કરી ને ભાઈ અલગ છે. આને એને કાંઈ લેવા દેવા. મનસુખભાઈ, એક ભજન છે આપણા કબીર સાહેબ નું કે અરે તો સુણ જો મોરી ચરખો બોલે આજ જલ ઉપર થલે નીવી ગયું જળમાં કીધો વાર એક અચંબા એસા સુણ્યા બેટીએ જન્મ્યો બાપ. એક અચંબા એસા સુણ્યા ભાઈ બેટીએ જન્મ્યો બાપ, બેટીએ જન્મ્યો બાપ. બેટી કહે ના બાપ ને મારો અણજાણ્યો વરલાવ, અણજાણ્યો વરલાવ. અણજાણ્યો વર ના મળે તો તારે ને મારે ગરવા, તારે ને મારે ગરવા. પ્રભુ આ શું કહેવા માંગે ભજન? અણજાણ્યો વર કયો, તારે મારા બેટી ને બાપ ને સંબંધ કયો, આના વિશે થોડું જણાવો પ્રભુ. કહું તો છું, એ બધું આ અવળવાણી, હજી તમે અવળવાણી છે ને એની અંદર બધું ઉલટું કીધું હોય છે. પણ હાલના લોકોને તો આ વાણી તો સમજાય એમ જ નહીં. હા, એટલે અવળવાણી કહેવાય. અમે ભજનમાં જઈએ છીએ બરાબર, એક બે વાણીઓ બોલીએ પણ ખાલી ગાવા ખાતર કહીએ આ અમુક આ જે આ વાણી કીધી ને બેટીએ જન્મ્યો બાપ, તારે મારો અણજાણ્યો વર લાય, અણજાણ્યો વર ના મળો તો તારે ને મારે કરવા. એ આ શું કહેવા માંગે? અમને કોઈ ખબર તો પડતી નહીં. પણ આ તો વિચાર છે અમુક લાવો આપણે પ્રભુનો ફોન કરવા દો, એમનામાં બહુ જ્ઞાન છે. બાપા આ તો સંતોના ઘરની વાતો છે. અમારામાં તો આ જ્ઞાન તો શું, આ સંત જે રોડ હાલ્યા ઈ રોડ હાલો. હું વલુંભુનિયા કોઈ વલુંભા જેના આવ્યા ગમન મટી જાવે. સંતો કે હું વલુંભુનિયા કોઈ વલુંભા ઈ બધાયના આવ્યા જન્મ મટી જાવે. તમે ઈ વાતનો વલુંભો તો તમારા આવ્યા ગમન મટી જાવે. એટલે સંતની જે વાતો છે બાપુ, એ તો બહુ અઘરી છે અને ઈ કોક લીર લાવે જાય. આ તો બધું અત્યારે બાપુ એવું છે આ દુનિયામાં. કેમ કે સવારામ બાપાએ કીધું બાપુ કે કોઈ સુરતા સુગમ સમેટે તો જેના ઘટમાં સાહેબ બેઠે. તીર્થ વ્રત બહુ કીધા, તીર્થ વ્રત બહુ ફરે જેને જાય બદરીને બેઠે. આ બહાર વાસના બહુ ફેલાવે બાપુ, નજર રાખજો તમે નેઠે. હા, જો કોઈ સુરતા સુગમ સમેટે તો જેના ઘટમાં સાહેબ બેઠે. આદમ ફરે અંતરમાં રહેવે અને ભજન કરે તો ભેટે. આ દલ દરિયામાં બાપુ ડૂબકી દ્યો ને પાછું સીધ ફરોસો સેટે સેટે. બાપા આ તો કોઈ સુરતા સુગમ સમેટે તો જેના ઘટમાં સાહેબ બેઠે. આ પડ્યું છે ન્યા ગોતે નહીં, ગોતે છે સેટે સેટે. સવારામ કે પડ્યું છે ન્યા ગોતે નહીં, ગોતે છે સેટે સેટે. આ વેરી થઈને ફરે પછી બાપા હાલે છે હેઠે હેઠે. એ બાપા જેને સુરતા સુગમ સમેટે તો જેના ઘટમાં સાહેબ હેઠે. દાસ સવાને ફૂલગર મળ્યા, દાસ સવાને ફૂલગર મળ્યા જેને નાદ બુંદ ને નેઠે. હા, આ વર પરણીને ઘરે પધાર્યા પછી સુરતા શબ્દ ને ભેટે. હા, કોઈ આ તો સુરતા સુગમ સમેટે તો જેના ઘટમાં સાહેબ. વાહ પ્રભુ વાહ. પણ ભાઈ લોભી હોય તો એ લોભી આ તમને સમજાવો બાપા. કોઈ મારા ગુરુજીને પૂછો, રૂડા જ્ઞાન બતાવે, જ્ઞાન બતાવે. કોઈ લોભી આતમ હોય તેને સમજાવો ને કે મારા ગુરુજીને પૂછો ને કે રૂડા જ્ઞાન બતાવે. આવા હંસલા મેલીને બગલાને કોણ સેવે? કોણ સેવે? ઓલા બગલા તો બહારથી થોડા અને મનના મેલા. વાહ પ્રભુ. આવા આવા મારા ગુરુજીને પૂછો ને કે રૂડા જ્ઞાન તો બતાવે. હા, એવા હીરલા મેલીને પથરાને કોણ સેવે? એલા પથ્થર તો કે ઉપરથી ભીના અને ભીતરથી કોરા. ભીતરથી કોરા. એ મારા ગુરુજીને પૂછો, રૂડા જ્ઞાન બતાવે. એવા લોભી આ તમને કોઈ સમજાવો કે મારા ગુરુજીને પૂછો, રૂડા જ્ઞાન બતાવે. આવા કેસર મેલીને કેસુડાને કોણ સેવે? કોણ સેવે? કે કેસુડા તો ઉપરથી રાતા અને મુખથી હોય કાળા કાળા. એ મારા ગુરુજીને પૂછો, રૂડા જ્ઞાન બતાવે. સાહેબ આ ક્યાં મહાપુરુષોની વાતો છે સાહેબ? જ્ઞાન તો બતાવજે હજી લોભી આ તમને સમજાવો. મારા ગુરુજીને પૂછો, રૂડા
જ્ઞાન તો બતાવશે. પ્રભુ મજા આવી ગઈ. હા, એટલે ઈ સંતો આ ઈ વાણી છે ને, ઈ શોભાજીનો સેલો દેવાજ પંડિત એમ બોલ્યા. હા, શોભાજીનું છે એમ. હા, કે સુગરા મેલીને નુગરાને કોણ સેવે? કોણ સેવે છે? ઓલા નુગરા તો નકી નરકે લઈ જાય. નક્કી નરકે લઈ જાય. એવો શોભાજીનો સેલો દેવાજ પંડિત એમ બોલ્યા. તો મારા સંતના બેડલો સવાયો સાહેબ. મારા ગુરુજી પૂછો ને રૂડા જ્ઞાન બતાવે. પણ આ છે ને ઈ આત્મની વાત છે. ઈ ઉન ઘર કે એટલે ને કબીર સાહેબે કીધું ઉન ઘર કી કોઈ શાન સમજાવો. ये ब्रह्म कहां से आया? आ काया छोड़ीने जो चला जाए हंसा तो बापू ये जीव कहां से समाया? कहां समाया? उन घर की कोई कबीर के शान समझाओ. ये ब्रह्म कहां से आया? ब्रह्म अरे कहां से ब्रह्मा आया? विष्णु महेश नोता मूळे नोती माया. माया अलग पुरुष को जिभिया नोती तो ये आवाज कहां से आया? कहां से? अरे अरे साहब એટલે उन घर की कोई शान समझाओ. ये ब्रह्म कहां से आया? कोई पूछता है शिव को, कोई पूछता है पीरू ने जगाया. अरे विरला खोजत है गगन मंडल में बापू ओला गाफिल गोथा खाया. अरे कबीर के उन घर की कोई शान समझाओ. ये ब्रह्म कहां से आया? ब्रह्म कहां से आया? सूरगर शशिकर ससियारा. अरे ત્યાં જઈ મઠ ઠેરાયા. સુરતા સુહાગણ ચરણ પર લોटे तब मेरा प्रीतम को पाया. कबीर के उन घर की कोई शान समझाओ. ये ब्रह्म कहां से आया? वाह भगवान वाह. मैं मारी ममता को मार हटाई और बेर बेर काम चलाया. कहत कबीरे अंतर धुन लाएगा विना तेज में तेज समाया. अरे उन घर की कबीर के शान समझाओ. ये ब्रह्म कहां से आया? कहां से आया? પણ એવો પ્રેમ હોતો નથી. જો એવો પ્રેમ હોય તો જગતમાંથી ભગવાન વિયોગ્યો નથી. એટલે નરસિંહ મહેતાએ કીધું બાપુ પ્રેમને વેચ થઈ ગયા રાજી, આમાં હું કરે પંડિતાન હું કરે કાજી. એ ભગવાન મારો પ્રેમને વેચ થઈ ગયો. વિદુરના ઘેર ભાજી ગાધી ને પ્રભુ. એટલે કર્માબાઈનો ખીચડો, હા, વિદુરજીની ભાજી, વિદુરજીની ઈલડીના હેઠા બોર. હા, અરે 56 ભોગ મેલ્યા ત્યાં ત્યાગી. ત્યાગી. અરે પ્રેમને વેચ થઈ ગયા રાજી, આમાં હું કરે પંડિતાન હું કરે કાજી. ભગવાન મારો પ્રેમને વેચ થઈ ગયો રાજી. વિદુરના ઘરે જ્યારે કૃષ્ણ પધારે ત્યારે કેળા લેવાતા માંગી. આની પાસે કાંઈ તેવડ નહોતી. વિદુરના ઘરે જ્યારે કૃષ્ણ પધાર્યા ત્યારે કેળા લેવાતા માંગી. એ ગરબ કાઢી નાખી દીધો ને જેને ચાલોટા માંડ્યા ખવડાવવા એ તોયને જોયું જાગી. પ્રભુ મારો પ્રેમને વેચ થઈ ગયો રાજી, આમાં હું કરે પંડિતાન હું કરે કાજી. અરે ગુણકા પોપટ પઢાવતી હતી ને એમાંથી લગ્ની એને લાગી. ગુણકા હતી, અર્ધા નામે ગુણકા તરી ગઈ. હા, ગુણકા પોપટ પઢાવતી હતી ને એમાંથી લગ્ની એને લાગી. અરે પ્રભુજી જેને સહેજમાં મળ્યા, જેને સંસાર મેલ્યો તો ત્યાગી. આ પ્રેમને વશ થઈ ગયા રાજી, આમાં હું કરે પંડિતાન હું કરે કાજી. ભગવાન મારો પ્રેમને વશ થઈ ગયો રાજી. નરસિંહ મહેતાએ કીધું કે બાપુ કે ભક્ત જેની નિંદા કરે આખું જગત બની ગયું છે પાજી. અરે ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી, આ મારો ગિરધર થયો છે રાજી. આમાં હું કરે પંડિતાન હું કરે કાજી. બાપા એક વાત જ અલગ પડી સાહેબ. આ આખી જિંદગી આમના મથી મળ્યા. પણ જેને સાતા સદગુરુ સેવા હોય, જેને સાતા સદગુરુ સેવા, જેને અડગ મન કોઈ દી ડગે નહીં, જેના અડગ મન હોય કોઈ દી ડગે નહીં. પ્રેમ જેને પલટાયા અંતર દુખડા ઉપજે. એ વિચારી લ્યો જોને ગુરુ લજાવ્યો, જેને ગુરુ કુળમાં જઈને કરે કલેશ. અડગ મન હોય ઈ જગતમાં કોઈ દી ડગે નહીં. આ જગતમાં જો અડગ મન હોય તો ઈ કોઈ દી ડગે નહીં. પણ આ તો બધા ફકડન છે ભાઈ. એને કીધું વાહ રે વાહ દુનિયા, એ વાહ રે વાહ મતલબી દુનિયા. આ કોઈ કોઈનું નથી. વાહ રે વાહ દુનિયા. રાજા દશરથના 4 પુત્ર હતા, પણ અંત સમયે 4 માંથી એકયની હાજરી નહોતી. વાહ 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 રે વાહ દુનિયા. આ તો મતલબી છે દુનિયા સાહેબ. સતી સીતાજીને 3 બહેનો હતી, પણ જ્યારે વનમાં ગયા તે કોઈ એકય હારે હાલ્યા નહીં. સાહેબ રાજા રામજી 4 ભાઈઓ હતા, પણ સીતાજીનું હરણ થયું ત્યારે એકય પાસે હતા નહીં. અરે સાહેબ દ્રૌપદીના જ્યારે 5 પતિ હતા, પણ જ્યારે લાજુ લૂંટાણી થઈ એકય ઊભા ન થયા. એકય ઊભા નથી સાહેબ. એટલે આ સંતો એટલું બોલી ગયા. અરે વાહ રે વાહ દુનિયા બાપુ, ક્યાં વાત છે. વાહ પ્રભુ વાહ. એટલે મહેતા નરસિંહને કે બાપા ભક્તો હતા જાજા, પણ જ્યારે જેલમાં પુરાણા ત્યારે એકય હારે આવ્યા નહીં. એટલે મીરાબાઈ ને જાજી બેનપણીઓ હતી, પણ બાપા જ્યારે ઝેર પીધું તો એકય ભેગી પીવા વાળ્યું નહોતી. વાહ પ્રભુ વાહ. હવે આ ક્યાં વાત છે યાર. એટલે સંતો બહુ બોલ્યા, પણ એવું હેત હોય, એવો પ્રેમ હોય તો સાહેબ ઈ જગતમાં એની કઈક કિંમત થાય. એટલે સંતોએ કીધું બાપુ એવા હેત રાખજો મારા રામથી, જેમ રાખે ચંદ્ર ને સકોર, રાખે જેમ બપૈયા ને મોર, એવા હેત રાખજો મારા રામથી. એવા હેત રે વખાણીએ બાપા કુંજલડી કેરા, જેને બચલા મેટા છે મેરા મનની માય. દરિયાની અંદર બચલા મેલ્યા,
8 મહિને જો ને આવીને ઓળખે બાપુ એનું નામ એવા હેત રાખજો મારા રામથી. આ જગતમાં શું છે પણ આને એવા હેત નથી. હવે જો 8 મહિને આવીને એના બાળકોને જો ઓળખી જતા એનો પ્રેમ કેવો હોય છે હે અટૂટ પ્રેમ કે ઈ 8 મહિના સુધી દરિયાની બેટમાં એના બચલા મૂકીને વહી જાય. 8 મહિને આવીને એના બચલા ઓળખી જાય તો ઈ હેત કેવું હોય છે. અરે એવું હેત રાખજો કે વિસલડી કેરા વિસીના બચા હોય ને એના એવું હેત રાખજો વિસી કેરા બચા કે જેને સોંપી દે શરીર વિસીના બચા એની માને ખાઈ જાય. એટલે એને કીધું કે આપ મરે ને ઓધરે એવી એની સરખી હોય છે ને મેરુ સમાન. એવા હેત રાખજો મારા રામથી સાહેબ. વાહ પ્રભુ મોજ હેત છે ને બધા ઉપલા સરના હેત છે ભાઈ. મોજ આવી ગઈ પ્રભુ. આ બધું એટલે ને જનેતાની સંતોએ કવિઓએ ઠપકા દીધા કે બાપુ જન્મ જે સંતને આપે જનેતા ઈ જ કહેવાની. પ્રભુ જનેતા એ તો જનેતા જ ક્યાં. હમણાં 2 દિવસ પહેલા હાલ ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો વાયરલ થાય છે. પેલો ક્યાંક દરિયામાં એની માં છોકરાને ખોળામાં લઈને ઈ આ ઓલું હમણાં ઓલું કઈક ઓલી બસ ખાઈમાં પડી ગઈ ને ખાઈમાં પડી દરિયામાં એના ખોરામાં એની માએ ઝાલી રાખ્યું હતું બાળકે ના બચ્યું એને માય ના બચી પણ છેલ્લા બાળક એનો ફોટા બોટા છાપા વાળા છાપ્યું હતું. એટલે કવિ લોકોએ સંતોએ બધી જનેતાના વખાણ કર્યા છે. એટલે એને સંતોએ કીધું બાપુ જન્મ જે સંતને આપે જનેતા ઈ જ કહેવાની. અગર સુરો અગર દાતા અરે ગુણ જેને સકળ ગાયે જન્મ જે સંતને આપે બાપુ જનેતા ઈ જ કહેવાની. ન જન્મે વીર કે સુરો ન જન્મે ઉપકારી એ નકામા ભલે જન્મે બાપા સંત કે ઈ વાંજની નારી. વાંજની એટલે જન્મ જે સંતને આપે બાપુ જનેતા ઈ જ કહેવાની. કર્ણ કુંતાતણો જાયો બન્યો ભગવાન ભિખારી. અરે કસોટી લીધી કર્ણની કીધી ખરેખર છે ધન્ય છે ઈ માં જણનારી. જન્મ જે સંતને આપે બાપુ આ જનેતા તો ઈ કહેવાની. આ પિતાના ટેકની ખાતર લાગી દેહ પણ એને ન લાગી પ્યારી. પોતાના બાપ હાટું થઈને પોતાની ટેક પિતાના ટેકને ખાतिर ન લાગી દેહ પણ ઈ પ્યારી. ધન્ય છે બાળ ચેલૈયો બાપુ ધન્ય છે સંગાવતી નારી. જય હો જય હો. અરે જન્મ તો બાપા જે સંતને આપે જનેતા ઈ જ કહેવાની. આ ક્યાં વાત છે. નયન મેં કે નરસુરો અરે ટપકે પુત્ર કે પ્રેમ નિહાળી છતાં વેરાગ ન દીધો માતા મેનાવતી માઈ. જન્મ જે સંતને આપે બાપુ જનેતા તો ઈ જ કહેવાની. સાહેબ આ તો હોય જો સન્નારી નારી સહેજ હૃદયે તો બાપુ વાત એને મારી. આ જનેતા ઉદરમાં જન્મ્યો પછી કૃષ્ણ રામ ને અવતારી. ભગવાન જેવા જેના કુખમાંથી જન્મ લીધો. અરે જન્મ તો જે સંતને આપે બાપુ જગતમાં ઈ જનેતા કહેવાય. એટલે બાપુ આ જનેતા જે છે. મનસુખભાઈ હમણાં એક વિડીયો પેલા ભાઈનો રાજકોટનો એક વાયરલ થયો હતો. હું તમારો વિડીયો વાપરું જ છું બધા. હેન્ડીકેપ હતો ભાઈ ને એ તમને કઈક ઠપકા વિશે વાત કરતો હતો કે તમે આ શબ્દો અમારા વિશે કે અમે આ શબ્દો વાપરીને તો મોટા જ થયા છે અમને બહુ આઘાત લાગે છે. લુલા લંગડા ને આના વિશે કોઈક ડિબેટ હતી ને ઈ આમાં ઘણા જો તમે મારે આજે તમે 15-20 દી છે ને એક ધારા ફોન કરો છો ને એટલે મારે તમારી યાર અટાણે છે ને હું અટાણ ન કરે તો આજ તો મારો રાતે પ્રોગ્રામ હતો પણ અત્યારે ઉઠ્યો ને પછી શું છે તમે તમારા રોજ 2-3-4 ફોન આવે છે. હા રોજ રાત્રે 8 વાગે આવે. હા એટલે પછી શું છે કે તમને એવું ન થાય કે આ પછી હું આજે 15-20 દી થયાનો ફોન કરું છું પણ મારી આની પાસે કોઈ કિંમત નથી. ના ના સાહેબ આપણે એક વિડીયો બનાવેલો છે એક તમારી જોડે ચર્ચા થયેલી છે પહેલા જુનાગઢમાં પેલા ભવિષ્ય જોયું ને પોપટી મને નહીં ખ્યાલ મારો પછી આમાં શું છે ભાઈ જુનાગઢના મેળામાં હા જુનાગઢના મેળામાં પોપટે ભવિષ્ય જોયું. હા ગૌતમભાઈ હા બસ એ પોતે જ છે. મોજ આવી ગઈ હતી. મેં લાવો સાહેબ જોડે વાત કરીએ અત્યારે. હા સાહેબ જો મીરાબાઈ કીધું બાપુ મારો કર્મનો સંગાથી કોણ? એ મારો કર્મનો સંગાથી રાણા મારું કોઈ નહીં. રાણા મારો કોઈ નથી. હા સાહેબ ઈ મીરાબાઈ નું ભજન છે. રોહિદાસ સાહેબ હું ભજનીક છું. એ ભાઈ ભજનીક છું, હું ગાયક છું. હા પણ ઈ સંતની વાણી ગાવું ઈ અલગ છે સાહેબ. શબ્દ છે ને ઈ અલગ છે.
ગાવું ઈ રાગ સુર છે, શબ્દ છે ઈ તો એક તીર બની જાય સાહેબ. જો એની ગોળી બની જાય તો બાપુ કારતૂસ બની જાય, ઈ ગોળી જો રેરાઈ જાય એટલે એનો ભાવાર્થ અલગ થઈ જાય સાહેબ. આ મીરાબાઈએ ભજન ગાયું કે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નહીં, લખ્યા છે એના જુદા જુદા લેખ. આ કર્મનો સંગાથી રાણા મારું કોઈ નહીં, આ એક રે માતાના દો બેટડા, લખ્યા એના જુદા જુદા લેખ. એકની માથે ચમર ઢળે ને બાકી બીજો ભરે વેચીને ખાય. એ સાહેબ કર્મનો સંગાથી રાણા મારું કોઈ નહીં. એક રે ગાયના દો વાસ. હા, લખ્યા એના જુદા જુદા લેખ. એક બન્યો શિવજીનો પોઠિયો, બીજો છે ઘાંચીડાને કાળ. કે બીજો ઘાંચીડાને ગાય, કર્મનો સંગાથી રાણા મારો કોઈ નથી. એટલે ગાવું ઈ હેલું છે, વિખરી ના કરી એવી અઘરું છે સાહેબ. શબ્દ એનો શબ્દનો સૂર છે ને, તમારે આ તો ગોળી બની જાય. ઈ ભજન રહ્યું ને ઈ ગાવ એટલે ભજન બની જાય ને, ઈ ભજનનો વાગોળો અને એનું વર્ણન કરો તો ઈ શબ્દ ગોળી બની જાય. તો પ્રભુ આટલું બધું જ્ઞાન તમારામાં, આટલું બહુ અતિશય જ્ઞાન છે બાપુ. આ છે ને, આ તો સંતોના જેવા જેવા વિગા. એટલે મીરાએ કીધું બાપુ એકરે પથ્થરના દો ટુકડા. તમે સંતોના ચોર, એક સંતના ચોર કેવો બને તો બીજો છે ને બાપા ધોબીડાને કાપ. હે પ્રભુ, તમે સંતના ચોર કેવો. સંતોની વાણી તમારી જોડે આ ચોરીને આ બધી ભેગી કરીને એટલું જ્ઞાન છે તમારામાં. ઈ મીરા અત્યારે જે ભજન ગાય, નકર આ મીરાનું ભજન છે કોના ચરણે ગાય? ગિરધર ચરણે. પણ ગિરધર ચરણે મીરા નથી બોલી. નરસિંહ મહેતાનું કોઈ, રોહિદાસનું કોઈ કહેતા નહીં. હા, એટલે એને કીધું એવા ગુરુના પ્રતાપે મીરાબાઈ બોલ્યા, દેજો અમને સંત ચરણોમાં વાસ, અમને દેજો રોહિદાસ ચરણમાં વાસ. ના, એ ઉલ્લેખ છે જ નહીં. એવા ગુરુ રોહિદાસના પ્રતાપે મીરાબાઈ બોલી. કેમ છે? ગુરુ રોહિદાસ પ્રતાપે મીરાબાઈ બોલ્યા, દેજો અમને અમારા સંતના ચરણમાં વાસ, એ રાણા કર્મનું સંગાથી મારું કોઈ નહીં કેજો. રોહિદાસની જે નોમું વળે છે ને એ લોકોએ કાઢી જ નાખ્યું સામાનવાદી. કબીર સાહેબ મીરાબાઈ જેના તમે ભજનો તોમ છો ને ભાઈ, તો જેનો કોઈ પાર નથી. કબીરની વાણી સાંભળો તો તમને ભૂખા કાઢી નાખે. કબીરે કીધું કે ચાંદો નહોતો, સૂરજ નહોતા, નવલખ તારા, અરે મહાદેવજી કા જન્મ નહોતા, તેદુના ભેખ છે અમારા. ચાંદોય નહોતો, સૂરજ નહોતા, નવલખ તારા, અરે મહાદેવજી નો જન્મ નહોતો, તેદુના કબીર કે ભેખ અમારા. અરે ધરણી નહીં ન્યા પગ ધરું, નહીં નીર ન્યા મેં નાહું, પૃથ્વી નહીં ન્યા પગ રાખું, નહીં ખંડ ન્યા મેં જાવું. સાહેબ કબીર કે ચાંદોય નહોતો ને સૂરજય નહોતો, એટલે સતયુગમાં સત પાવડી લીધી, દ્વાપરમાં ખપર દંડા, ત્રેતા યુગમાં આડબંધ બાંધ્યા, કલયુગમાં લીધા જોડીને ઝંડા. કબીર કે ચાંદો નહોતો, સૂરજ નહોતો, નવલખ તારા, મહાદેવજી કા જન્મ નહોતા, તેદુના ભેખ છે અમારા. એટલે એને કીધું કે બાપા સહેજે સહેજે મને સદગુરુ મળ્યા, અને ગુરુ મળ્યા છે રામાનંદા. કહત કબીરા સુનો મેરે સાધુ, અભિભયા છે આનંદા. હવે મને આનંદ થઈ ગયો ભાઈ, આનંદ થઈ ગયો સાહેબ, મને આનંદ થઈ ગયો. આજ આનંદ થઈ ગયો જોરદાર. હે બાપુ, બોલો પ્રભુ. મજા મને વચ્ચે તમને દાખલ કર્યા હતા ગોંડલ, તબિયત સારી થઈ? એક વાર પ્રોગ્રામ તો કરવો જો તમારો, અમારા ઉત્તર ગુજરાતનો તમને લાભા તો છે. અંકિતભાઈ ને તમને તો લાભા જ છે. અમારો હમણાં ત્યાં મહેસાણામાં પ્રોગ્રામ છે લગભગ 11/5 જિગ્નેશ કવિરાજ ને અંકિતભાઈ નું છે ત્યાં પ્રોગ્રામ. તો તમે આવવાના છો? હા, મહેસાણામાં. બરાબર. સંતની પ્રણાલિકા અલગ છે. એને સંતોએ કીધું બાપુ, પ્રેમદાસ બાપુ એ કીધું કે સાધુ ને સન્યાસી હોય પ્યાસી પૂર્ણ પ્રેમના. સાધુ ને સન્યાસી ઈ પ્યાસી છે ને હોય ઈ પ્રેમના. સાધુ ને સન્યાસી બાપુ પૂર્ણ હોય, પ્યાસી હોય પૂર્ણ પ્રેમના. એવા વિરહી વેરાગી જુએ તમારી વાત. આવા સાધુ ને સન્યાસી બાપુ હોય પૂર્ણ પ્રેમના. એવા જુગો જુગના ગુરુજી મારા તમે આપશો. એવા અધવચે મેલીને તોડ્યા મારા મનના તાર. સાધુ ને સન્યાસી હોય પ્યાસી પૂરણ પ્રેમના. આવા ઘટોઘટના વાસી એ સંતો તમે મારા આપશો. ઈ કોણ રે રુદાવે મારા કલેજા કેરા ખાવ. એવા સાધુ ને સન્યાસી હોય બાપુ પ્યાસી પૂરણ પ્રેમના. વાહ ભગવાન. એવા સંતરે સુલક્ષણા પ્રેમદાસ અમને ગુરુજી મળ્યા, દીધા છે અમને અભય પદના દાન.
એવા સાધુ ને સન્યાસી બાપુ હોય પ્યાસી પુરાણ પ્રેમના, પણ હવે અમે રાત દી બાપા ભક્તિની જ વાતો કરતા હોય એટલે હવે પછી અમારે એમાં મગજનો થોડો પોરો ખાવો પડે. કેમ કે અમારે એમાં ભજનનો જ અમારો આહાર, એટલે એમાં થોડુંક આવું થયા કરતું. ઠીક છે, કાંઈ વાંધો નહીં, સારું મળ્યા. હવે આ તો શું છે કે તમે થોડુંક બહુ ફોન લગભગ આજે 15-20 દી થયા કરતા હતા ને, એટલે આજ તો મને પછી એમ થઈ ગયું કે આજ વાત અટાણ કરી જ લેવી, નકર હજી ઉઠ્યો છું, મેં મોઢું ધોયું નથી ભાઈ. ના બરાબર. એક દિવસ આપણે પહેલા મુલાકાત કરી કે હું હાલ ઉઠ્યો છું, થોડી ચર્ચા થઈ હતી, એ પછી તો લાગ્યો જ નહીં ફોન. હા, પછી એમાં એવું છે કે તમે મને ફોન કરો પણ ભાઈ હું હવે કઈક કામમાં આવું, પણ હવે આજે 20-25 દી થયા તમે ફોન કરો છો ને પછી હું વાત કરવાની મારી ઈચ્છા ન હોય એવું તમને લાગે, તમને દુઃખ થાય કે આને હું આટલા ફોન કરું છું પણ અમારી કોઈ કદર નથી. ના સાહેબ, એ તો અમને ખ્યાલ તો હોય ને, તમારા પ્રોગ્રામો હોય અવારનવાર ચાલુ હોય. હું જો તમારા વિડીયો જોતા હોય તમારા, તમે 4-4 5-5 ફોન કરો તો હું કાપી નાખતો હતો. હા બરાબર. કેમ કે મારે વાત થાય એમ ન હોય, હું ક્યાંય વેચમાં બેઠો હોય, કોઈના સમાધાનમાં હોય, કોઈ કાર્યક્રમમાં હોય, એટલે હું કેવી રીતે વાત કરી શકું? બરાબર. આ તો હજી આ ઉઠ્યો અને આજે પછી મને તમારા નંબર જોઈને મને નક્કી થઈ ગયું, મેં કીધું હવે આ ફોન આજે 20-25 થી 1 મહિનાથી એક ધાર હાલે છે, હવે કીધું વાત કરી લ્યો એટલે તમારી ભૂખ ભાંગી જાય. હમણાં આપડા રેન પેલા નીલેશ જીત્યા, હા એ આપડા જ છે ને? હા બસ એમાં આપડા મિત્ર જ છે. હમણાં નીકળ્યા હતા અમારા ગામ પરથી રાત્રે 10 વાગે, ફોન કર્યો હતો, તે મળવા ગયો હતો હું એમને. હા, પણ એ બધા શું છે થોડાક એની બધાની વાણી થોડીક બોલી હોય અને સારું લાગે એવું બોલે, સારું લાગે ગાયરું કાઢે, થોડાક દે વખાણ કરે, એટલે એ બધા અમારા લાયક ન હોય. ના કેમ કે એનું કારણ છે કે સારું લાગે તો વખાણ કરે અને નો સારું લાગે તો ખરાબ હોય કે ના. તમારા વિડીયો તો કોઈ અભદ્ર વાણી નહીં. એને હમણાં વિરોધ કર્યો તો, મારો વિરોધ કર્યો તો. કોને? સાગર રાઠોડ, બેસુર ચૌહાણ ને બધો વિડીયો વિરોધ ચાલુ જ હતો ને. હવે શું છે, હવે આ લોકોને તમે સમજતા નથી, એની વાહ કરો એમ. તમે અટાણે સાચું નથી બોલાતું, સાચું બોલો તો તમારા વિડીયો કે એમને આપણા લોકો આવો વિરોધ કરે એકબીજાથી તો પછી આપણે ક્રેડિટ ઘટે કે અંદર ને અંદર લોકો આ લડવા માંડ્યા કે. સાહેબ સમજતા નથી, આપણામાં પોતે પોતાની મોટપના આગેવાન બનવા માટે બધા બાધે છે. યુટ્યુબમાં કે હું કઈક છું એની પદવી હાટું થઈ અને મને બધું બોલવાનું લાઈવ આવું છું, કાલે એટલા વાગે લાઈવ આવું છું, તમે સાંભળી લીજો ને શું પણ છે લાઈવ થઈને તમારે કરવાનું. હું એમ કહું, તમે લાઈવ થઈને હું બોલશો, પાગલાવાદી બોલશો તમે, એક બોલો ને જો લાઈવ થઈને તમે ગમે ને મૂળ તો બતાવવાનો તો નીચો જ ને. મનસુખ હરામી છે ને એ ખરાબ છે ને, એ તો આવો છે ને, સમાજમાં ખુલ્લો પાડવો છે ને, સમાજમાં આવો કેવો છે ને, આ સિવાય બીજું હું? હાલો ખુલ્લો પાડી દો, તમે રાજી થઈ ગયા? હાલો ગાયરું દેવા માંડો, તમે રાજી થઈ ગયા? આ ખુલ્લો પાડો એટલે આંબેડકર વાત, ખુલ્લો પાડો તો સંતમત, ખુલ્લો પાડો તો કાર્યકર. એટલે આ જગત છે તમને નીચા બતાવવા માટે છે. બોલો માતાજીનો એક ગરબો છે, ખોડિયારમાંનું એક ભજન છે, સમજ્યા કે માડી તારા પારે આંધળા આવે, માડી તારા પારે લૂલા લંગડા આવે, દુખિયા આવે, માડી તારા પગે પારે વાંજિયા આવે, કોઈ હારા નહીં, માડી તારા પારે કોઢિયા આવે. તો કે માડી તારી પાસે કોઈ હારા માણસ છે? બધા આવા છે. એમ ક્યાંક હારા માણાની જરૂર છે સાહેબ. ઠીક છે, લાઈટ જો તમે ગાયરું બોલવા વાળા હોય ને એને જગતમાં 15 ને 20 50 હજાર માણસો જોવા વાળા છે. જેને ખરાબ વિડીયો આવે છે, ખરાબ વિડીયોમાં એના ફોલોવર કેટલા છે? તો એનો મતલબ એવો ન થઈ ગયો કે આપણને જગત ચાહે છે. શબ્દને પહોંચી નહીં શકો, શબ્દને પહોંચી નહીં શકો. આ શબ્દ છે એની તમે હું તુલના કરી શકો? ઝવેરી વગર. ચાલો મિત્ર, હું લાઈવ માં જોડાઈ જાઉં. હું તમને હમણાં મારી વાત કરવાનો છું, એની પણ હું એવું જ્ઞાન છે કે એ વાત કરશે નીચા બતાવવા સિવાય. તમે થોડાક માણસો જોડાઈ જાઓ એટલે હું હમણાં મારો વિચાર રજૂ કરીશ. એનો વિચાર આ જગત લેવા વાળા કેટલા? જેની માર્કેટમાં બજાર ન હોય, હોની હોય, હોનામાં કોઈ દી કેવું પડે તમે આવો મારી ઓફિસમાં, હાલો હમણાં હું તમને બતાવવાનો છું સોનું કેવું છે, કીધું? જેટલા ખોટા હોય ને એને જ કેવું પડે કે તમે આવી જાઓ, હું બતાવું છું હમણાં, હું મારો વિચાર રજૂ કરું. હવે એનો વિચાર તમને મેચ થાય તમને ખબર છે? મારો વિચાર છે આ જગત